હલો દોસ્તો, કેમ છો સૌ? મજામાં ને? ચાલો દોસ્તો, આજે આપણે બનાવશું એકદમ ધાબા સ્ટાઇલ બટેકાનું શાક. તો સૌથી પહેલાં આપણે 2 ચમચી દહીં લીધું છે, એની અંદર અડધી ચમચી આપણે હળદરની એડ કરી છે, સાથે અડધી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરશું, એની સાથે થોડું તીખું લાલ મરચું એડ કરશું અને ધાણા જીરું પાવડરની 1 ચમચી આપણે એની અંદર એડ કરશું. એની સાથે આપણે 1/4 ચમચી જેવું ગરમ મસાલો એડ કરશું અને એની સાથે આપણે 1 ટેબલ સ્પૂન જેવી કસૂરી મેથી એડ કરશું. હવે એને આપણે બરાબર મિક્સ કરી અને સાઈડમાં મૂકી દેશું. જ્યારે આપણે વઘાર કરશું ત્યારે આ મસાલો વાપરશું અને આ મસાલો ત્યાં સુધી એકદમ બરાબર ફૂલાઈ જશે. મસાલાને પાકતા પણ બહુ વાર નહીં લાગે અને કલર પણ બહુ સરસ આવશે શાકમાં. ચાલો હવે આપણે મસાલાને સાઈડમાં મૂકી દઈએ અને બીજી તૈયારીઓ કરીએ આપણે. તો આપણે સૌથી પહેલાં તો 2 આલુ લીધા છે મોટી સાઈઝના, એને આપણે ચોપ કટ કરી દઈશું. આપણે જે સાઈઝ જોઈએ, બહુ મોટા નહીં અને બહુ નાના પણ નહીં, મીડિયમ સાઈઝમાં કટ કરવાના. તો આ પ્રમાણે આપણે આલુ કટ કરી લેવાના. ચાલો હવે મિક્સર જારમાં આપણે 1 ટમેટું એડ કરશું. એની સાથે 1 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે અને આપણે આની પ્યુરી બનાવી લેશું. ચાલો દોસ્તો, હવે આપણે કેપ્સિકમને જુલિયન કટ કરી લેશું અને એની સાથે કાંદા પણ આપણે 2 રીતે કટ કર્યા છે. 1 ચોપ કટ કર્યા છે અને 1 જુલિયન કટ કર્યા છે, જે બંને પણ આ શાકની અંદર એડ કરશું, પણ 2 અલગ અલગ સમયે એડ થશે. 2 ટેબલ સ્પૂન તેલ લીધું છે, એની અંદર 2 તેજ પત્તા, 1 તજનો ટુકડો, 2 લવિંગ, 1 મોટી ઇલાયચી અને 2 નાની ઇલાયચી આપણે આમાં એડ કર્યા છે. બીજી એક વાત કહું દોસ્તો તમને, જો તમને આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, પસંદ ના આવે તો ડિસલાઈક કરજો, કાંઈ વાંધો નહીં, પણ કાંઈ પણ પ્રતિક્રિયા આપજો જેથી મને ખ્યાલ પડે કે રેસીપી તમને કેવી લાગી. અને આપણી ચેનલ ફરતો ગુજરાતીને જો સબસ્ક્રાઈબ ન કરી હોય હજી સુધી તો સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી બીજા વિડીયો હું અપલોડ કરું એટલે તરત તમને નોટિફિકેશન મળી જાય. હવે આપણે 1/4 ચમચી હિંગ પણ એડ કરી દીધી છે આની અંદર. અને હિંગ દોસ્તો સ્વાસ્થ્ય માટે બહુ સારી છે, એટલે જે કોઈને અમુકને પસંદ ન હોય તે સ્કીપ કરી શકે છે. ચાલો હવે આપણે ચોપ કરેલા કાંદા પણ આમાં એડ કરી દીધા છે અને કાંદાને આપણે બરાબર મિક્સ કરી અને પકાવી લેશું. દોસ્તો આ શાકમાં આપણે કાંદાનો કલર બહુ ચેન્જ નથી કરવો, આપણે એકદમ નથી પકાવવા જે આપણે બીજા શાકમાં પકાવતા હોઈએ. તો આમાં સેજ કાંદા સોફ્ટ થઈ જાય એટલે આપણે એની અંદર આલુ એડ કરી દઈશું. હવે તો હવે આલુને પણ આપણે ઓછામાં ઓછી 4 થી 5 મિનિટ માટે આ રીતે આપણે તેલમાં સાંતળી લેશું કાંદા જોડે, જેથી એનો સ્વાદ જે છે એમાં ફરક આવી જશે. એવું લાગશે જેમ આપણે સેલો ફ્રાય કરેલા છે. અને એની સાથે આપણે 1 ચમચી આદુ અને લસણની પેસ્ટ એડ કરશું. હવે આપણે આદુ અને લસણને પણ થોડી વાર માટે પકાવી લેશું, જેથી એનો કાચો સ્વાદ છે, કાચો જે ટેસ્ટ આવે તે તેમાંથી નીકળી જાય. બાકી દોસ્તો ટાઈમ તો લાગે, ટાઈમે લાગે અને મહેનત પણ લાગે. અને જો મહેનત હોય તો સ્વાદ બહુ સરસ આવે અને એની સાથે પ્રેમ પણ હોવો જોઈએ. તમે કોઈ પણ રેસીપી બનાવો, કોઈ પણ જમવાનું બનાવો, એની અંદર જો તમે પ્રેમ ભાવથી બનાવો તો તે રેસીપી બહુ સરસ બને છે અને સ્વાદ પણ બહુ સારો આવે છે. આપણામાં ગુજરાતીમાં એક કહેવત છે, ખ્યાલ છે ને બધાને, કે મન વગર માળવે ન જવાય. એટલે જો આપણે દિલથી કરીએ અને પ્રેમથી કરીએ તો સારું થાય, પણ જો એમને એમ કરીએ, મન ન હોય અને આપણે કરીએ તો એની અંદર કોઈ ભલીવાળ ન હોય. દેશી ભાષામાં કે ને ભલીવાળ નથી. તો જુઓ દોસ્તો, આલુનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, કાંદા પણ બરાબર પાકી ગયા છે. હવે આપણે એની અંદર બનાવેલી પ્યુરી એડ કરી દઈએ, જે આપણે ટમેટાની પ્યુરી બનાવી હતી. એની સાથે આપણે કાશ્મીરી લાલ મરચું પણ એડ કર્યું હતું. તો તમે કલર જોઈ શકો છો દોસ્તો, કલર કેટલો સરસ આવી ગયો છે ટમેટાની અંદર. હવે દોસ્તો ટમેટાને પણ આપણે થોડી વાર માટે પકાવી લેશું બરાબર, જેથી કચાશ નીકળી જાય અંદરથી. અને એની સાથે આપણે નિમક પણ એડ કરી દીધું છે. મિક્સ કરી અને આપણે એને બરાબર પકાવી લેશું.
દોસ્તો આ શાકનો સ્વાદ તમને એકદમ ધાબા જેવો આવશે. હવે આમાં 1 ગ્લાસ મેં ગરમ પાણી એડ કર્યું છે. તમે પણ આ રીતે બટેકાનું શાક બનાવીને ટ્રાય કરજો દોસ્તો. બહુ સરસ સ્વાદ આવશે અને છોકરાઓને પણ બહુ ગમશે, તમને પણ બહુ મજા આવશે. હર કોઈને આ શાકનો સ્વાદ બહુ સરસ લાગશે. અને તમે મને કોમેન્ટ કરીને જણાવજો તમે બનાવ્યો, તમને કેવું લાગ્યું આ શાક, આ રેસીપી તમને કેવી લાગી તે ખાસ કરીને મને જણાવજો દોસ્તો. ચાલો હવે આ સ્ટેજ ઉપર આપણે જે મરચાં કટ કરીને રાખ્યા હતા, કેપ્સિકમ તે અને કાંદા જે જુલિયન કટ કરી અને આપણે રાખેલા હતા તે આપણે એડ કરી દીધા છે. એને પણ આપણે 5 મિનિટ માટે પકાવી લેશું. હજી થોડું પાણી આપણે એડ કરશું, ગરમ પાણી. અને કન્સિસ્ટન્સી આપણે કેવી જોઈએ છે તે આપણી ઉપર છે. આપણે હજી થોડું પકાવવું છે એટલા માટે પાણી આપણે એડ કર્યું છે. પણ બટેકાનું શાક હંમેશા જો જાડી ગ્રેવી હોય તો સરસ લાગે છે. બટેકાના શાકમાં અમે પાણી બહુ વધારે હોય તો મજા ના આવે. આ શાક તમે પૂરી, રોટલી, પરોઠા, થેપલા સાથે પણ ખાઈ શકો છો અને રાઈસ સાથે પણ ચાલે છે. હવે આપણે કવર કરી અને 5 મિનિટ માટે પાકવા દેશું. તો હવે દોસ્તો તમે જોઈ શકો છો આપણું શાક એકદમ રેડી છે અને કન્સિસ્ટન્સી પણ બરાબર છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે કોથમીર એડ કરશું. કોથમીર એડ કરી અને આપણે થોડી વાર માટે કવર કરી અને છોડી દેશું અને ફ્લેમ આપણે બંધ કરી દેશું. તો દોસ્તો આ વિડીયો, આ રેસીપી તમને કેવી લાગી તે મને ખાસ કરીને જણાવજો. તો તમે એન્જોય કરો બટેકાનું શાક. ત્યાં સુધી હું બીજી રેસીપીની તૈયારી કરું. તો ચાલો દોસ્તો ફરી મળીશું, જલ્દી મળીશું. ત્યાં સુધી રામ રામ.